अरे जय हो जय हो जय हो जय हो तारे जगन्नाथ जय जगन्नाथ। अरे जय हो जय हो जय हो जय हो तारे जगन्नाथ। जय जय जगन्नाथ। ગાર્ડ ઓફ ઓનર આપે છો હિન્દ વિધિની શરૂઆત થોડી ક્ષણોમાં થશે અને તે પહેલા ભગવાનને સન્માનિત કરવામાં આવી રહ્યા છે. ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવી રહ્યું છે. જે રથયાત્રાની શરૂઆત થશે ત્યારબાદ રથયાત્રાની શરૂઆત થશે તે પહેલા અત્યારે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવી રહ્યું છે અને તે પહેલા જે રથયાત્રાની થોડી જ ક્ષણોમાં શરૂઆત થશે તે પહેલા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે અને થોડી જ ક્ષણોમાં સીએમ દ્વારા જે પહિંદ વિધિ છે તે પણ કરવામાં આવશે. અત્યારે ભગવાનના દર્શન સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવી રહ્યા છે. સંતો મહંતોની હાજરી જોવા મળી રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોવા મળી રહ્યા છે અને તેમના દ્વારા પણ ભગવાનના દર્શન કરવામાં આવી રહ્યા છે. ત્યારબાદ આ પહિંદ વિધિની શરૂઆત કરવામાં આવશે, જેમાં સોનાની જે સાવરણી છે તેના દ્વારા જે સફાઈ છે ત્યાંની કરવામાં આવશે અને ત્યારબાદ જે ભગવાનનો રથ છે તેનું આગમન થશે અને ભગવાન નગરચર્યાએ નીકળશે. ભક્તોને દર્શન આપવા માટે આજે ભગવાન જે છે તે મંદિર પરિસરની બહાર આવશે અને ત્યારબાદ તમામ જે ભક્તો આજે રાહ જોઈને બેઠા છે અને ભગવાન પોતાનો રથ લઈને ક્યારે નગરચર્યાએ બહાર નીકળે તેની સૌ ભક્તો આતુરતાથી રાહ જોઈને બેઠા છે. ત્યારે હવે એ આતુરતાનો અંત આવશે. થોડી જ ક્ષણોમાં ભગવાન નગરચર્યાએ નીકળશે અને તે પહેલાની આ તસવીર કે જ્યાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચી ચૂક્યા છે અને આ એ સોનાની સાવરણી છે કે જેના દ્વારા આ પહિંદ વિધિ કરવામાં આવતી હોય છે. જે નગરનો રાજા હોય છે તેના દ્વારા જે રાજ્યનો પહેલો નાગરિક અને તેના દ્વારા આ પહિંદ વિધિ કરવામાં આવતી હોય છે. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેઓ અત્યારે મંદિર પરિસરમાં પહોંચ્યા, ત્યારબાદ ભગવાનના દર્શન કરવામાં આવ્યા છે અને હવે આ પહિંદ વિધિનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. જે સોનાની સાવરણી છે તેના દ્વારા રથ આગળની જગ્યાની સફાઈ કરવામાં આવી રહી છે. આ સીધી જ તસવીરો કે જ્યાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સોનાની સાવરણી વડે સફાઈ કરવામાં આવી રહી છે. જે નગરનો રાજા કહેવાતો હોય છે તેના દ્વારા આ પહિંદ વિધિ કરવામાં આવતી હોય છે. નગરનો રાજા અને નગરનો પહેલો નાગરિક અને તેને સીએમ કહેવામાં આવે છે અને તે જ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આજે આ પહિંદ વિધિનો પ્રારંભ કરવામાં આવ્યો અને તેમના દ્વારા સોનાની સાવરણી વડે રથની આગળ સફાઈ કરવામાં આવી અને ત્યારબાદ હવે આ ભગવાનનો જે રથ છે, જગન્નાથજીનો રથ છે, તેને નગરચર્યા માટે બહાર કાઢવામાં આવશે અને ત્યારબાદ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીનો રથ પણ આગળ નીકળશે અને ત્યારબાદ જે નગરચર્યા છે તેનો પ્રારંભ થશે અને હવે જે રથ છે તેને આગળ કાઢવામાં આવી રહ્યો છે. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે પહિંદ વિધિ છે તે કરવામાં આવી છે. સોનાની સાવરણી વડે તેમના દ્વારા સફાઈ કરવામાં આવી અને ત્યારબાદ હવે રથયાત્રાની શરૂઆત પણ કરવામાં આવશે. તો સૌથી પહેલા મંગળા આરતી કરવામાં આવતી હોય છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા મંગળા આરતી કરવામાં આવી. ત્યારબાદ જે ભગવાન છે તેમને રથ પર બિરાજમાન કરવામાં આવ્યા અને ત્યારબાદ પહિંદ વિધિ કરવામાં આવી. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પહિંદ વિધિ કરવામાં આવી અને હવે રથને હંકારવામાં આવી રહ્યો છે, આગળ વધારવામાં આવી રહ્યો છે. રથયાત્રાનું આગમન થઈ રહ્યું છે. હવે એ ઘડીનો અંત આવ્યો છે કે જ્યાં ભગવાનની રાહ સૌ કોઈ ભક્તો જોઈ રહ્યા હતા.
ભગવાનના દર્શન મેળવવા માટે, ભગવાનની એક ઝાંખી મેળવવા માટે આજે શેરીએ શેરીએ, ઘરે ઘરે લોકો બહાર જોવા મળશે, કારણ કે આજે ભગવાન પોતે રસ્તા પર આવ્યા છે, ભક્તોને જે દર્શન આપવા માટે આવ્યા છે, અને એટલા માટે જ આજે એ ભક્તોની ભક્તિ પણ એટલી જ જોવા મળવાની છે, અને ખૂબ જ ધાર્મિક આ ઉત્સવ અને ધાર્મિક માહોલ આજે જોવા મળવાનો છે, કારણ કે વહેલી સવારથી ભક્તો રાહ જોઈને બેઠા હતા કે ભગવાન આવે, અમારા દ્વારે આવે અને અમને દર્શન આપે, અને એ જ ઘડીનો અત્યારે અંત આવ્યો છે, કારણ કે રથયાત્રાની શરૂઆત થઈ ચૂકી છે. હવે જે ભગવાનનો રથ છે તે ધીરે ધીરે આગળ વધારવામાં આવી રહ્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહિંદ વિધિ કરવામાં આવી, અને ત્યારબાદ હવે જે રથ છે તે ધીરે ધીરે આગળ વધારવામાં આવી રહ્યો છે, અને રથયાત્રાની શરૂઆત કરી દેવામાં આવી છે, કે જ્યાં ભગવાન હવે તમામ જે ભક્તો છે જે રાહ જોઈને બેઠા હતા કે બસ એક ભગવાનની ઝાંખી જોવા મળી જાય, ભગવાનના દર્શન કરવા મળી જાય, તે ઘડીનો અંત આવ્યો છે, કારણ કે હવે રથયાત્રાનું આગમન થઈ રહ્યું છે, રથયાત્રાની શરૂઆત થઈ ગઈ છે, અને ભગવાન જગન્નાથજી પોતાના ભાઈ બલભદ્ર અને જે બહેન સુભદ્રાજી છે તેમની સાથે નગરચર્યાએ નીકળ્યા છે, અને વાજતે ગાજતે આ રથયાત્રાનું પ્રયાણ કરવામાં આવી રહ્યું છે, અને સાજ શણગાર સાથે ભગવાનને હવે આગળ વધારવામાં આવી રહ્યા છે, અને જે રથયાત્રા છે તેને પણ વધારવામાં આવી છે. જગન્નાથજીની 148મી રથયાત્રાના પવિત્ર પર્વે દરેક પ્રજાજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ભગવાન જગન્નાથ એ દરિદ્ર નારાયણ શ્રમિકોના આરાધ્ય દેવ પણ છે. આજે માન્ય વડાપ્રધાનશ્રીએ જે વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે, એ સંકલ્પ પૂરો કરવા માટે આમ સૌ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે આપણને સૌને ભગવાન જગન્નાથ ખૂબ શક્તિ આપે એવી ભગવાન જગન્નાથના ચરણોમાં પ્રાર્થના પણ કરી છે. આજે જ્યારે 148મી રથયાત્રા નીકળી છે, ત્યારે સરકાર અને પોલીસ તંત્રએ ભક્તજનોને દર્શન માટે કોઈ તકલીફ ના પડે એવી ખૂબ સરસ વ્યવસ્થાનું પણ આયોજન કરેલું છે. ખૂબ સારી રીતે ભગવાન જગન્નાથની યાત્રા એ કોમી એકલાસથી નીકળી છે, અને ખૂબ સારી રીતે પૂર્ણ થશે. આજે જ્યારે કચ્છીઓનું પણ આ નવું વર્ષ છે, ત્યારે દેશ વિદેશમાં રહેતા કચ્છી પરિવારોને પણ આજના વર્ષે નૂતન વર્ષા અભિનંદન પાઠવું છું, અને આજે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે દરેક જણની સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે. જય જગન્નાથ. અજ્ઞાનીને અનાડી, અજ્ઞાનીને અનાડી, અજ્ઞાનીને અનાડી, હું ગણશીને અઘોરી, અજ્ઞાનીને અનાડી. છે પ્રેમ સર્વવ્યાપી વે બીજનો સુજાણે, અજ્ઞાનીને અનાડી, હું ગણશીને અઘોરી, કાળો કાળો, અરે રાધા ગોરી ગોરી, કાળો કાળો કાળો. રાધા ને કાળો
કોઈ ગયું મુજ ધોળે એ કોઈ ગયું મુજ ધોળે કોઈ ગયું મુજ ધોળે એ દિને હૃદય ચોરી કોઈ ગયું મુજ ધોળે અરે દિને હૃદય ચોરી કાનુડો કાળો કાળો અને રાધા ગોરી ગોરી કાનુડો કાળો કાળો જય જગન્નાથ 148મી આ રથયાત્રા કહેવાય છે જગન્નાથ માટે કે આ તો જગતનો નાથ છે અને જગતનો નાથ આજે નીકળી રહ્યો છે તેમના ભક્તોને દર્શન આપવા માટે ને તેવા સમયે જ કહેવાય છે કે જ્યારે પણ જગન્નાથજી રસ્તા પર નીકળતા હોય છે તેમના ભક્તોને દર્શન આપવા માટે નીકળતા હોય છે ત્યારે એ રસ્તાને સાફ કરવામાં આવે છે અને કઈ રીતે સાફ કરવામાં આવે છે આપ જોઈ શકો છો નગરનો જે રાજા છે તે સોનાની સાવરણીથી આ રસ્તો સાફ કરે છે કારણ કે ભગવાનજી આપના દ્વારે આવી રહ્યા છે માટે રસ્તો પણ એટલો જ ચોખ્ખો હોવો જોઈએ અને જગન્નાથજી અહીંયાથી જ આપણને સ્વચ્છતાનો સંદેશ પણ આપી રહ્યા છે અને સ્વચ્છતાનો સંદેશ એ રીતે આપી રહ્યા છે કે જ્યારે પણ આપ રસ્તા પરથી પસાર થાવ તો એ રસ્તો પણ સ્વચ્છ હોવો જોઈએ કારણ કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા આપણા ગુજરાતીમાં કહેવત પણ છે અને એ અહીંયા ચરિતાર્થ પણ થઈ રહી છે નગરનો રાજા એટલે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આરતી ઉતારી ભગવાન જગન્નાથજીના બહેન સુભદ્રાના બલભદ્રજીના પણ દર્શન કર્યા અને ત્યારબાદ તેઓએ રસ્તાને સાફ કર્યો છે અને અત્યારે મનમોહક આ રૂપ જગન્નાથજીનું લાગી રહ્યું છે જાણે કે જ્યારે આપ ધ્યાનથી જોશો તો જગન્નાથજી જાણે કે હસતા હોય મલકાતા હોય તેવું લાગે છે કારણ કે વર્ષમાં એક જ દિવસ એવો આવે છે કે જ્યારે ભગવાન ખુદ ભક્તોના આંગણે આવતા હોય છે આખું વર્ષ તો ભક્તો તેમના આંગણે જતા હોય છે અને ભગવાનજીના દર્શન કરતા હોય છે મનમાં અનેક મનોકામના સાથે જતા હોય છે પરંતુ જ્યારે ભગવાન ખુદ આપના દ્વારે આવી રહ્યા છે ત્યારે ભગવાનનું રૂપ પણ કંઈક અનેરું લાગી રહ્યું છે જાણે કે ભગવાન મલકાઈ રહ્યા છે અને આવા સમયે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો આ સોનાની સાવરણી છે તમે ક્યારેય નહીં જોઈ હોય કારણ કે સાવરણી આપણે યુઝ કરીને પછી જ્યારે વપરાઈ જાય ત્યારે ફેંકી દેતા હોય છે પરંતુ આ એવી સાવરણી છે કે જે સોનાની છે અને તેનાથી એ પથ જે આખો રસ્તો જે છે તેને સાફ કરવા આવતો હોય છે નગરનો રાજા તે સાફ કરતો હોય છે એટલે ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ પહિંદ વિધિ જે છે એ વર્ષોથી ચાલી આવે છે અને એ પહિંદ વિધિને તેઓએ આજે એ પરિપૂર્ણ પણ કરી છે અને ત્યારબાદ કહેવાય છે પહિંદ વિધિ પૂર્ણ થાય ત્યારબાદ જ રથ આગળ વધતા હોય છે અને ત્યારે જ એ મંદિર પરિસરમાંથી જ્યારે રથ આગળ નીકળે છે ત્યારે ભક્તોમાં અનેરો ઉત્સાહ હોય છે કારણ કે મંદિરની અંદર ભગવાનનું કંઈક અલગ રૂપ હોય છે અને જ્યારે મંદિરની બહાર ભગવાન નીકળતા હોય ત્યારે તેમનું રૂપ કંઈક અલગ જોવા મળતું હોય છે તો 3 તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ કે 2023, 24 અને 2025ની 3 વર્ષ અને પદ્ધતિ એક જ છે પહિંદ વિધિ પરંતુ અને વ્યક્તિ પણ એક જ છે ભગવાન પણ એ જ છે અને નગરનો જે જગન્નાથ છે આ સાથે નગરના પણ નાથ કહેવામાં આવે છે નગરના નાથ કોણ છે તો એ છે ભૂપેન્દ્રભાઈ પટેલ કારણ કે ગુજરાતના નાથ ગુજરાતના મુખ્યમંત્રી અને તેઓ સતત 3 વર્ષથી આ પહિંદ વિધિ કરતા આવ્યા છે અને 3 વર્ષ મન વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ જાખી થાય શુદ્ધ
અજ્ઞાની જીવ જાય. તો દ્રશ્યો આપ જોઈ શકો છો, 3 દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. પહિંદ વિધિ પહેલા કરવામાં આવી, ત્યારબાદ રથયાત્રાનો પ્રારંભ થયો. કારણ કે રથને જ્યારે ખેંચવામાં આવે છે ભક્તો દ્વારા, ભાવિકો દ્વારા અને ખલાસીઓ દ્વારા, અને ખુદ ભૂપેન્દ્રભાઈ પટેલ એટલે કે નગરના જે રાજા છે તેમણે પણ આ રથને ખેંચ્યો હતો. અને કહેવાય છે કે અહીંયા કોઈ નાનું મોટું નથી હોતું. ભગવાન માટે તો દરેક વ્યક્તિ તેમના ભક્ત સમાન જ છે. અને રથને દોરડાથી ખેંચી અને રથને આગળ ધપાવવામાં આવ્યો છે, આગળ વધારવામાં આવ્યો છે. અને મંદિર પરિસરથી બસ હવે રથ બહાર નીકળી રહ્યા છે. ને ત્યારબાદ આપ જોઈ શકો છો, પહેલી વખત ઇતિહાસમાં પહેલી વખત ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું છે ભગવાન શ્રીને, કે જેના માટે અલગ અલગ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી, રિહર્સલ પણ કરવામાં આવ્યા. અને આજે એ દ્રશ્યો પણ આપ જોઈ શકો છો. એટલે ઇતિહાસમાં પહેલી વખત અહીંયા ગાર્ડ ઓફ ઓનર પણ અપાયું છે ભગવાનને. કારણ કે કહેવાય છે જગતના નાથ સિવાય કોઈ મોટું નથી હોતું. સર્વોપરી એ જ છે, એ જ રક્ષણ કરે છે આપણું. અને એ જ ભલે સેવા આપણે કરતા હોય, પરંતુ આપણને સુખી સુરક્ષિત રાખવાનું કામ પણ પ્રભુ જ કરતા હોય છે. તો ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અને ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સ પ્રેસિડેન્ટ ધનરાજ નાથવાણીએ પણ ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા. ભગવાનના દર્શન કરી કહ્યું કે દર વર્ષની જેમ આ વખતે પણ ભવ્ય આયોજન કરાયું છે. દર્શન કરી અને તેઓએ પણ ધન્યતા અનુભવી. દર વર્ષે આવો જગન્નાથ મંદિરમાં આવીને દર્શન કરવાનો લાવો મળે છે. એના માટે બહુ જ ઉત્સાહ હોય છે બધામાં. અને બસ ભગવાનથી પ્રાર્થના છે કે આજની યાત્રા પણ હંમેશાની એમ સફળ જાય અને લોકોને દર્શન કરવાનો લાભ મળે. દર વર્ષે તો રથયાત્રાનો શુભારંભ થઈ ગયો છે. ભવ્યાતિ ભવ્ય આ રથયાત્રા, એક જગન્નાથપુરીની રથયાત્રા છે અને બીજી છે અમદાવાદની આ રથયાત્રા, જે દેશમાં બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે. આમ તો દેશભરમાં નાની મોટી સૌ રથયાત્રા નીકળતી હોય છે, ગામે ગામ રથયાત્રા કાઢવામાં આવતી હોય છે, બાળકો પણ રથયાત્રા કાઢતા હોય છે. પરંતુ ગુજરાતની આ જ ખાસ કરીને અમદાવાદની જે આ રથયાત્રા છે તે દેશભરમાં બીજા નંબરની રથયાત્રા છે. તો આપણે હમણાં પણ જોયું કે ભગવાનજીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. 148મી આ રથયાત્રા ગુજરાતના પોલીસ જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં આ ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. તો રથની આજુબાજુ સ્પેશિયલ એક્શન ફોર્સ એટલે SAFના જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા. આ ફોર્સમાં મહિલાઓ પણ રાખવામાં આવી હતી. એટલે કે અહીંયાથી મહિલા શક્તિના પણ આપે દર્શન કર્યા છે. તો ભગવાનને અલગ અલગ વેશ પણ ધારણ કરાવવામાં આવે છે. અને અલગ અલગ વેશમાં ભગવાનજી જોવા મળે છે. ગોરી રાધા ને કાળો કાન ગરબે ઘૂમે ભૂલીવા. હે ગોરી રાધા ને કાળો કાન ગરબે ઘૂમે ભૂલીવા. ઘાયલ ગતિને ઘાયલ તો જય જગન્નાથ જેનું નામ છે, પુરી જેનું ધામ છે, આવા ભગવાન સૌ કોઈ તેમને પ્રણામ કરી રહ્યું છે. તો બે દ્રશ્યો આપને બતાવી રહ્યા છે, જગન્નાથ પુરીના દ્રશ્યો છે. અને જ્યાં થોડી ક્ષણોમાં ત્યાં પણ શુભારંભ થવાનો છે. ગુજરાતમાં તો આ રથયાત્રા શરૂ થઈ ચૂકી છે અને ભગવાન શ્રીના રથ હવે આગળ વધી રહ્યા છે. તો દરેક રથની અલગ કહાની છે, દરેક રથનું અલગ નામ છે અને અલગ મહત્તા પણ છે. તો જગન્નાથપુરીની રથયાત્રા અને અમદાવાદની રથયાત્રા દેશની આ સૌથી મોટી રથયાત્રા છે. આ બંને રથયાત્રા અને જેમાં હજારો ભાવિકો જોડાતા હોય છે. સ્પેશિયલ આ રથયાત્રાને જોવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે. એટલું જ નહીં, વિદેશીઓને પણ ઘેલું લાગ્યું છે આ ભારતીય સંસ્કૃતિનું. વિદેશમાંથી પણ લોકો આ જે ક્ષણ છે, કારણ કે વર્ષમાં એક જ વખત આ ક્ષણ મળતી હોય છે, તેને કેપ્ચર કરવા માટે તેઓ પણ આવતા હોય છે. તો આ રથયાત્રાનો ઇતિહાસ પણ આમ તો 600 વર્ષ જૂનો રહેલો છે. અમદાવાદની રથયાત્રા 1878માં રથયાત્રાની આમ તો શરૂઆત થઈ હતી, પરંતુ 600 વર્ષ જૂના જે
અમદાવાદની વાત કરી રહ્યા છીએ આપણે. અમદાવાદનો જે ઇતિહાસ છે એ 600 વર્ષ જૂનો છે, પરંતુ રથયાત્રાની જો વાત કરીએ તો 1878માં તેની શરૂઆત થઈ હતી. તો લગભગ 450 વર્ષ પહેલા રામાનંદી સંત હનુમાનજીએ શહેરના જમાલપુર જગન્નાથજી મંદિરમાં ગઢીની સ્થાપના કરી.